I બરાબર સંકલનમાં x ની 3 ઘાત ઓછા 1 ની 1/3 ઘાત into x ની 5 ઘાત dx. આપણે એક કામ કરીએ, I બરાબર સંકલનમાં x ની 3 ઘાત ઓછા 1 ની 1/3 ઘાત, x ની 5 ઘાતના બે ભાગ પાડી દઈએ, x ની 3 ઘાત અને x નો વર્ગ dx. થઈ ગયું ને? ચલો હવે x ની 3 ઘાત ઓછા 1 બરાબર t આદેશ લેતા તો શું થશે? બધી બાજુ વિકલન કરીએ તો 3x નો વર્ગ dx બરાબર dt. બરાબર? ચલો અહીંયાથી x નો વર્ગ dx બરાબર શું થાય? dt ભાગ્યા 3. તો x નો વર્ગ dx, તો આટલાની વેલ્યુ આપણને મળી ગઈ. ચલો બીજું એક, x ની 3 ઘાતની જરૂર પડશે, તો અહીંયાથી આપણે એની કિંમત મળી જાય કે x ની 3 ઘાત બરાબર t + 1. થઈ ગયું? ચલો બચ્યું આની જગ્યાએ તો શું લખવાનું? t. તો માટે I બરાબર સંકલનમાં t ની 1/3 ઘાત into x ની 3 ઘાતની જગ્યાએ શું લખાય? t + 1. ચાલો x2 dx ની જગ્યાએ dt ભાગ્યા 3. 1/3 બહાર આવી જશે. સંકલનમાં t ની 3 ઘાત આપણે અંદર આપી દઈએ તો શું થાય? t ની 1/3 ઘાત વત્તા 1 પ્લસ t ની 1/3 ઘાત dt. ચલો બંને સંકલન અલગ અલગ આપી દઈએ તો સંકલનમાં t ની 3 * 3 ને 4/3 ઘાત dt પ્લસ 1/3 સંકલનમાં t ની 1/3 ઘાત dt. ચલો 1/3 આનું શું થાય? t ની 4/3 પ્લસ 1 નીચે પણ 4/3 પ્લસ 1 પ્લસ 1/3 આનું શું થશે? t ની 1/3 પ્લસ 1 નીચે 1/3 પ્લસ 1 પ્લસ c. બરાબર? ચાલો અહીંયા શું થાય? 1/3 t ની કેટલી ઘાત થવાની? 3 * 3 4 ને 3 7/3 નીચે પણ 7/3 એટલે 3 ઉપર જતા રહે, 3 3 કટ. ચલો અહીંયા પણ એવું થશે 1/3 3 * 3 ને 4, તો t ની 4/3 નીચે 4/3, તો 3 ઉપર જતા રહેશે, 3 3 કટ. ચલો હવે વેલ્યુ મૂકી દઈએ આપણે તો શું થાય? t ની જગ્યાએ શું મૂકવાનું? સોરી, t ની જગ્યાએ શું મૂકવાનું? x ની 3 ઘાત ઓછા 1, તો x ની 3 ઘાત ઓછા 1 ની 7/3 ઘાત ભાગ્યા 7 વત્તા અહીંયા શું થશે? x ની 3 ઘાત ઓછા 1 ની 4/3 ઘાત ભાગ્યા 4 પ્લસ c. બરાબર? ચાલો ચાલો બીજા નંબરનો દાખલો જોઈએ. બીજા નંબરનો દાખલો કંઈક આ પ્રમાણે આપેલો છે આપણને. ચાલો 13મા નંબરનો દાખલો. 13મા નંબરના દાખલામાં I બરાબર સંકલનમાં x નો વર્ગ નીચે 2 + 3x ની 3 ઘાત ની 3 ઘાત dx. આપણે એક કામ કરીએ, અહીંયા 2 + 3x ની 3 ઘાત બરાબર t આદેશ લેતા આપણે આના બરાબર આદેશ લઈ લીધો તો શું થાય? વિકલન કરીએ બંને બાજુ તો 3 આગળ 1 ઘાત ઓછી 9x નો વર્ગ dx બરાબર dt. ચલો x નો વર્ગ dx ની જરૂર પડશે તો 9 સામે મૂકી દો, તો x નો વર્ગ dx બરાબર dt ભાગ્યા 9. બરાબર? ચાલો વેલ્યુ મૂકીએ આપણે સંકલનમાં. I બરાબર સંકલનમાં x નો વર્ગ dx તો શું લખાય? આ 1/9 મેં બહાર કાઢી નાખ્યા, આ dt ઉપર લખી દીધા. નીચે શું થશે? t ની 3 ઘાત. ચલો 1/9 t ની -3 ઘાત dt. 1/9 શું થાય? t ની -3 ઘાત વત્તા 1 નીચે -3 પ્લસ 1 પ્લસ c. બરાબર? 1/9 t ની -3 + 1 -2/-2 પ્લસ c. તો શું થાય? 1/-18. t ની જગ્યાએ શું મૂકવાનું આપણે? 2 + 3x ની 3 ઘાત ની -2 ઘાત વત્તા c. આને તમે છેદમાં લખશો તો પણ ચાલી જશે. આને આ રીતે લખવું હોય ને, જો 9 દુ 18 એટલે -18 થઈ ગયા into 1/9
2 plus 3x cube નો સ્ક્વેર પ્લસ c આપણે ચાલીએ બરાબર ચલો આગળનો દાખલો જોઈએ ચલો અહીંયા શું કરીએ log x ને આપણે આદેશ તરીકે લઈએ તો log x બરાબર t આદેશ લેતા ચલો log x નું વિકલન શું થાય 1/x dx બરાબર dt ચલો અહીંયા 1/x આપણા જોડે છે બરાબર dx પણ છે તો 1/x dx બરાબર dt થઈ જશે તો I બરાબર સંકલનમાં 1/x dx એટલે શું થઈ જવાના dt બરાબર નીચે log x ની જગ્યાએ શું મૂકવાના t ની m ઘાત બરાબર ચલો સંકલનમાં t ની m ઘાત dt સોરી માઈનસ m ઘાત ઉપર જતું રહે એટલે ઘાત કેવી થઈ જાય માઈનસ ચલો તો શું થવાનું t ની -m+1 નીચે -m+1 c t ની જગ્યાએ શું મૂકવાના log x તો log x ની -m+1 પાવર નીચે -m+1 c આપણો જવાબ થઈ ગયો બરાબર ચાલો બીજા આગળના દાખલા જોઈએ ચાલો આગળના બીજા ત્રણ દાખલા જોઈએ 15મો દાખલો શું કહે છે I બરાબર સંકલનમાં x/9 4x2 dx આ પણ ઈઝી એક્ઝામ્પલ છે ચલો છેદ જે આપેલો છે બેટા એના બરાબર આપણે t આદેશ લઈ લઈએ તો 9 4x2 બરાબર t આદેશ લેતા ચલો શું થશે વિકલન કરીએ તો 4 દુ 8 બરાબર પણ આ કેવા 9 નું 0 થાય -8x dx બરાબર dt આવું થશે ચલો x dx રાખીએ તો શું થાય x dx બરાબર dt -8 બરાબર ચલો હવે આમાં કિંમત મૂકી દઈએ I બરાબર સંકલનમાં x dx બરાબર તો શું હતું 1/8 dt અહીંયા 1/8 મે બહાર કાઢી નાખ્યા dt ઉપર લખી દીધા અંદર ચલો 9 4x2 ની જગ્યાએ t -1/8 એ 1/t 1/x નું સંકલન શું થાય log mod of t plus c ચલો -1/8 log mod of t ની જગ્યાએ શું લખવાના 9 4x2 plus c આપણો જવાબ થઈ ગયો ચાલો બીજો એક્ઝામ્પલ અહીંયા આપણે શું કરશું કોને આદેશ તરીકે લઈએ તો વિધેયના જોડે વિધેય હોય તે વિધેયને આપણે આદેશ તરીકે લઈ શકીએ છીએ તો 2x 3 બરાબર t આદેશ લેતા ચાલો શું થશે 2x નું વિકલન શું થાય 2 dx બરાબર dt તો dx બરાબર dt upon 2 ચાલો વેલ્યુ આમાં મૂકી દઈએ તો I બરાબર સંકલનમાં e ની કેટલી પાવર થઈ જવાની t પાવર બરાબર dx ની જગ્યાએ શું થશે dt by 2 1/2 બહાર કાઢી લો તો સંકલનમાં e raised to t dt e raised to t નું સંકલન શું થાય e raised to t થાય તો 1/2 e raised to t plus c ચલો 1/2 e raised to t t ની જગ્યાએ શું લખવાના 2x plus 3 plus c આ ડાયરેક્ટલી કરવા તો પણ થઈ શકતું બેટા ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ 17મો દાખલો અહીંયા શું કરશું e raised to x2 બરાબર t આદેશ લેતા ચલો શું થાય e raised to x2 નું વિકલન e raised to x2 બરાબર પાછું x2 નું 2x dx બરાબર dt ચલો જરૂર છે એની છે આપણે ઉપર x dx ની જરૂર છે મતલબ આટલાની જરૂર છે બાકીનું પદ સામે મોકલી દઈએ x dx બરાબર dt upon 2 into e raised to x2 બરાબર ચલો આ વેલ્યુ આમાં મૂકી દઈએ શું થાય I બરાબર સંકલનમાં x dx ની જગ્યાએ શું લખાશે dt upon 2 into e raised to x2 બરાબર ચલો અને બીજું નીચે શું હતું into t પણ અહીંયા e raised to x2 બરાબર તો શું ધારેલા છે પાછળ t ધારેલા છે તો આની જગ્યાએ t લખાય અને અહીંયાથી આપણે કરી દઈએ ઓલરેડી dt upon 2 into આની જગ્યાએ શું લખાય t આની જગ્યાએ હું ડાયરેક્ટલી અહીંયા કરી દઈશ t તો શું થઈ ગયું આપણું સંકલન 1/2 સંકલનમાં 1/t2 dt ચલો 1/2 સંકલનમાં t ની -2 પાવર dt 1/2 t ની -2 + 1 upon -2 + 1 + c ચલો 1/2 શું થશે આનું t ની -2 + 1 -1 ઘાત
બરાબર -1 એટલે 1/t લખાશે અને -2 + 1 -1 એટલે આ માઈનસ થઈ જવાનો +c. ચલો અહીંયા 1/t ની વેલ્યુ મૂકી દે તો -1/2 t ની વેલ્યુ શું હતી આપણે ex2 1/ex2 c. બરાબર. હવે અહીંયા હું તમને એક હોમવર્ક આપીશ, તમારે એક કામ કરવાનું. પ્રશ્ન મારો એવો છે કે શું x2 t આદેશ લઈને દાખલો ગણાય કે નહીં. બરાબર, આપણે શું કર્યું હતું ex2 t લઈને આદેશ લઈને દાખલો ગણ્યો. તમારે બેટા x2 t લઈને આદેશ લઈને દાખલો ગણવાનો છે, આટલો જવાબ આવવો જોઈએ. બરાબર, ચેક કરજો અને પછી કોમેન્ટ કરજો કે જવાબ આવે છે કે નહીં. થેન્ક યુ. ચાલો બેટા બીજા દાખલા જોઈએ. 18 19 20. 18 માં શું કરશું આપણે? તો આપણે અહીંયા એક કામ કરીએ. tan inverse x t આદેશ લેતા. તો ચલો આનું સંકલન અહીંયાનું વિકલન શું થશે? 1/1 + x² dx dt. બરાબર. ચાલો વેલ્યુ આમાં મૂકી દઈએ તો I e dx ની જગ્યાએ શું લખવાનું? સોરી 1/1 + x² dx ની જગ્યાએ શું લખવાનું? dt. આનું સંકલન શું થાય? e t + c. e t ની જગ્યાએ શું લખવાનું? tan inverse x + c. બરાબર. ચાલો બીજો એક્ઝામ્પલ. અહીંયા એક કામ કરવું પડશે. આપણે અંશ અને છેદને e⁻x વડે ભાગી નાખીએ. આપણે અહીંયા લખું અંશ અને છેદને e⁻x વડે ભાગતા તો શું થાય? I સંકલનમાં e2x - 1/ex છેદના અંદર e2x + 1/ex dx આવું લખાય. ચલો શું થશે? સંકલનમાં e⁻x - e⁻x નીચે e⁻x + e⁻x dx. ચલો આવું થાય. ચલો છેદ બરાબર આપણે આદેશ લઈએ. e⁻x + e⁻x t આદેશ લેતા. બરાબર, આના બરાબર આપણે આદેશ લીધો તો શું થાય? e⁻x વિકલન કરીએ તો e⁻x નો e⁻x પ્લસ e⁻x જ થાય, પણ -x નો પાછો એક ગુણાય ને એટલે -e⁻x થઈ જવાનું. ફરીથી e⁻x નું વિકલન શું થાય? e⁻x જ. બરાબર, પણ -x નું વિકલન શું થાય? પાછું -1 થવાનું એટલે -1 અહીંયા આવશે એટલે પ્લસ માઈનસ થઈ જવાના. dx dt. તો ચલો અહીંયા આપણને જો અંશ મળી ગયો e⁻x - e⁻x dx dt. તો શું થશે? આપણું સંકલનમાં dt / t 1/t નું log mod of t + c. બરાબર. તો શું થાય? log mod of t ની જગ્યાએ શું લખી દેવાનું? e⁻x + e⁻x + c. આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો લાસ્ટ એક્ઝામ્પલ. અહીંયા શું કહે છે? e2x - e⁻2x e2x + e⁻2x. હવે આ જુઓ કોના જેવું છે? આના જેવું જ કઈ દેખાય છે તમને? જુઓ ત્યાં નવું કશું નથી. તો અહીંયા આપણે કોના બરાબર આદેશ લીધો? તો છેદ બરાબર. તો તે આપણે એવું કરી શકીએ. બરાબર. ચાલો તો શું થાય? e2x + e⁻2x બરાબર t આદેશ લેતા. ચલો આનું વિકલન કરીએ તો e2x થવાનું * 2 પ્લસ e⁻2x નું e⁻2x ઇન્ટુ -2 થાય, પણ એ માઈનસ હું અહીંયા કરી દઉં ડાયરેક્ટલી. બરાબર dt. સોરી આટલા dx લખવાના રહી ગયા આપણે. dx dt. ચલો બંનેમાંથી બે કોમન આવી જશે તો 2e2x - e⁻2x dx dt. આપણે આટલાની જ જરૂર છે, ખાલી આટલાની જ જરૂર. તો બે ને છેદમાં મોકલી દઈએ. e2x - e⁻2x dx dt/2. ચાલો આના બરાબર આ થઈ ગયું. તો આપણે વેલ્યુ મૂકી દઈએ. I સંકલનમાં dt/2 છેદની જગ્યાએ શું લખવાના? t 1/2 સંકલનમાં 1/t dt 1/2
log mod of t plus c, તો 1/2 log mod of t ની જગ્યાએ શું લખવાનું, e raised to 2x plus e raised to minus 2x plus c. આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો બીજા દાખલા જોઈએ. ચાલો બીજા દાખલા જોઈએ. અહીંયા શું કરશું આપણે, 2x 3 બરાબર t આદેશ લેતા. ચલો શું થાય, અહીંયા 2x નું વિકલન 2dx બરાબર dt. તો dx બરાબર શું થવાના, dt/2. ચલો આ વેલ્યુ આમાં મૂકી દેતા, i બરાબર સંકલનમાં tan સ્ક્વેર t dt/2. તો 1/2 બહાર આવી જશે, સંકલનમાં tan સ્ક્વેર t dt. ચલો 1/2 tan સ્ક્વેર નું શું થાય, sec સ્ક્વેર t -1 dt. તો 1/2 સંકલનમાં sec સ્ક્વેર t -1/2 dt. ચલો 1/2 sec સ્ક્વેર નું સંકલન tan t minus 1/2 નું 1/2 t plus c. ચલો 1/2 tan t ની જગ્યાએ શું લખી શકીએ, 2x - 3 minus 1/2 t ની જગ્યાએ શું લખી શકશું, 2x - 3 plus c. બરાબર. ચાલો બીજો એક્ઝામ્પલ. અહીંયા શું કરશું, 7 - 4x બરાબર t આદેશ લેતા. ચલો શું થાય, આનું વિકલન -4 dx બરાબર dt. તો dx બરાબર શું થાય, dt upon -4. ચલો આ વેલ્યુ આમાં મૂકી દઈએ, તો i બરાબર સંકલનમાં sec સ્ક્વેર t dx બરાબર dt upon -4 -1/4 બહાર આવી જાય, સંકલનમાં sec સ્ક્વેર t dt. તો -1/4 sec સ્ક્વેર t નું શું થાય, tan t plus c. તો -1/4 tan t ની જગ્યાએ શું લખવાનું, 7 - 4x plus c. બરાબર. અહીંયા શું આપેલું છે, sin inverse x અને √1 - x કરે. અહીંયા તમે જો sin inverse x નું વિકલન શું થાય, √1 - x સ્ક્વેર થાય. બરાબર. એટલે આપણે sin inverse x ને આદેશ તરીકે લઈએ, તો sin inverse x બરાબર t આદેશ લેતા. તો શું થશે, sin inverse x નું વિકલન 1/√1 - x સ્ક્વેર dx બરાબર dt. બરાબર. તો ચલો આની વેલ્યુ મૂકી દઈએ સંકલનમાં, sin inverse x એટલે t નીચે 1/√1 - x સ્ક્વેર dx બરાબર dt. તો t નું સંકલન શું થાય, t²/2 + c. બરાબર. તો t ની જગ્યાએ શું લખવાનું, તો આપણે sin inverse x નો સ્ક્વેર upon 2 plus c. આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો